નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 4/7/2026. મિત્રો તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ છે, એની સામે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી. આ એક ખૂબ ચિંતાનો વિષય છે, પણ આગાહીકારોનું અનુમાન છે કે આવતીકાલે 4 અને 5 અને 6 તારીખમાં લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જાય આવી ભગવાનને આપણે પ્રાર્થના કરશું. મિત્રો આજે ચર્ચાનો વિષય એવો છે કે ભાઈ મગફળીના પાકમાં શરૂઆતથી એટલે કે વાવેતરથી લઈ અને શરૂઆતના 30 દિવસ 30 થી 35 દિવસ સુધી શું કાળજી રાખવી એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બીજા ગ્રુપમાં શેર કરી દેવાની છે. મિત્રો તો ચર્ચા આપણે એવી કરવાની છે કે ભાઈ આપણે શરૂઆત કરવી છે મગફળીની. શરૂઆતથી 35 દિવસનો સમયગાળો જે છે એની અંદર શું કાળજી રાખવાની છે, શું માવજત કરવાની છે, તમે શું કર્યું છે અને શું નથી કર્યું એની પણ તમે આની અંદર વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવી શકશો. મિત્રો તો જો તમારે કંઈ ઘટતું હોય તો તમે એ રીતે એનો છંટકાવ લઈને અથવા ડોઝ આપીને એની અંદર ઉમેરો કરી શકો છો. મિત્રો સર્વપ્રથમ આપણે વાત કરી દઈએ કે ભાઈ પાયા ખાતરમાં આપણે ભલામણ કરતા હતા કે ભાઈ એનપીકે 12-32-16 છે, ડીએપી છે અથવા એસએસપી છે, એની સાથે તમારે આપી દેવાનું છે રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે માઇકોરાજા. બરાબર છે. માઇકોરાજા વસ્તુ એવી છે કે ભાઈ પાયામાં આપો તો સૌથી બેસ્ટ કામ થશે, મૂળનો વિકાસ કામ કરશે અને છોડને જે છે તંતુમૂળ સફેદ મૂળનો વિકાસ કરે, જેથી કરીને માઇકોરાજાનો રોલ મગફળીના એટલે કે તેલીબિયાના પાકમાં ખૂબ જ અગત્યનો છે. એટલે 4 કિલોની બેગ છે, 1 એકર 2.5 વીઘાની અંદર 4 કિલો આપી દેવાનું છે. પાયાની અંદર નથી આપ્યું તો તમે શરૂઆતના 30, 35 કે 40 દિવસ સુધીના ગાળામાં તમે ડોઝમાં પણ અન્ય કોઈ ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો, અથવા ધૂળમાં પણ કે રેતીમાં મિક્સ કરીને આપી શકો છો. વોટર સોલ્યુબલ છે, ઉપર પડ્યું હશે તો પણ જે છે એ 24 કલાકની અંદર તમારે ઓગળી જશે, દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવશે, તો વાવેતર કરવામાં પણ એ અનુકૂળ રહે છે. મિત્રો હવે પાયાની વાત થઈ, બરાબર. ત્યાર પછીની વાત આવે તો કે ભાઈ બીજ માવજત. આ જે મિત્રોએ જે આની અંદર પ્રોસેસ આ કરી લીધી છે એને નથી લાગુ પડતું, પણ જેને હજી શરૂઆત જ કરવી છે, દાખલા તરીકે વાવણી બાકી છે, તો એને ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ અને 35 દિવસ સુધી સંપૂર્ણ આપણે માહિતી પહોંચાડવાના છીએ. તો બીજ માવજત અચૂક કરવાની છે. બીજ માવજત નથી કરી તો એની અંદર અત્યારે ઉકસુકના રોગ, સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરી અને એટલે કે આપણે ભલામણ કરીએ છીએ કવર કોમ્બો. બરાબર છે. કવર કોમ્બોની તમે ચોક્કસથી બીજ માવજત કરી શકો છો. એક મણમાં 40 ml આપવાનું છે. બે અંદર ટેકનિકલ આવી જાય છે, 48% ઇમિડા અને કાર્બોક્સિન અને થાઇરમ બંને આવી જાય છે. તો ફૂગનાશક અને મુંડા છે, કૃમિ છે, ઉધઈ છે અને ચૂસ્યા પ્રકારની જીવાતમાં 45 દિવસ સુધીનું સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ એટલે કે કવર કોમ્બો. બરાબર છે. એક મણે 180 રૂપિયાનો ખર્ચ થશે, એટલે સસ્તા ખર્ચે ખેડૂત મિત્રોને સારામાં સારું પરિણામ મળી રહે. એટલે કવર કોમ્બો તમે બીજ માવજત કરી શકો છો. મિત્રો હવે આ પીરિયડ પૂરો થઈ ગયો. હવે જેને 15 થી લઈ અને 25 દિવસ સુધીની ગણતરી કરો, 15 થી 25 દિવસની જેને મગફળી થઈ છે, હવે એને અત્યારે આપણે નોર્મલ છંટકાવ કરવો છે. બરાબર છે. નોર્મલ એટલે હળવો છંટકાવ આપણે એની અંદર કહીએ કે ભાઈ હળવો છંટકાવ કરો છે. વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે ને ક્યાંક વરસાદ થયો છે, આગોતરું વાવેતર કરેલું છે, વરસાદ થયો છે, એટલે નવો કોર લઈ આવવા માટે, કપૂર લઈ આવવા માટે પેલો છંટકાવ કરવો છે, તો શું કરવાનું? તો આપણે ભલામણ કરીએ છીએ 19-19-19. ઘણા બધા મિત્રો એવું કહેતા કે ભાઈ મગફળીના પાકમાં નાઇટ્રોજનની જરૂર ન પડે, પણ નાઇટ્રોજનની એક વખત ઓછી માત્રામાં પણ જરૂર પડે ને પડે. એટલે આપણે આપી દેવાનું છે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણેય આપી દેવાનું છે. 19-19-19 સેતુ કંપનીનું જે આવે છે પરિણામ આના ખૂબ જ સારા, એક્સિલન્ટ આના તમને રિઝલ્ટ મળશે. એક પંપે 100 ગ્રામ તમે આ આપી શકો છો. હવે આ આપી શકો છો. આની સાથે તમારે શું આપવાનું થાય તો કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે સંગમ પણ તમે આપી શકો છો. સાથે 40 ml થી તમે જો સંગમ આપ્યો છે, બહાર રાખી દી, વાંધો નહીં, 40 ml થી તમારે સંગમ આપી દેવાનું છે. બરાબર. બે કોમ્બિનેશન કરીને આપી શકો છો. આની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે અને 16 પ્રકારના ન્યુટ્રન્સ અને 3 પ્રકારના હોર્મોન્સ આવી જાય છે. એટલે પોષણ માટે આ પણ ખૂબ જરૂરી છે. અને એનપીકે નો ગ્રેડ એટલે આ સંપૂર્ણ ખોરાક આવી ગયો. પાકને જે વસ્તુની જરૂરત પડે છે તમામ વસ્તુ આ બે કોમ્બિનેશન કરો એટલે આની અંદર બધું આવી જાય છે. મિત્રો તો આ કોમ્બિનેશન કરી અને તમે ઉપયોગ કરી શકો છો. અથવા જે મિત્રોને મગફળી પીળી દેખાય છે, જેને 2-3 પાન પાઈ દીધા હતા, વરસાદ થયો છે, પીળી દેખાય છે, તો એને એનપીકે ન મારવું હોય તો એની અંદર એની જે જગ્યાએ તમે આપી શકો છો ફેરસ સલ્ફેટ. આનો પણ ડોઝ છે પંપે 100 ગ્રામ. ફેરસ સલ્ફેટ સાથે પણ તમે સંગમ આપી દેશો મિક્સ માઇક્રોન્યુટ્રન
એટલે તમારો મગફળીનો પાક પીળો પડી ગયો હશે અથવા પીળાશ દેખાવા માંડી હશે તો સંપૂર્ણ કલરમાં આવી જશે અને પરિણામ આનું પણ તમને ખૂબ સારું જોવા મળશે. પણ પીળું પડતું હોય તો ફેરસ આપવાનું છે, પીળું નથી પડતું તો શું આપી શકો છો? 19-19. બરાબર, આ એક ખાસ કાળજી રાખવાની છે મિત્રો. ત્રીજી પ્રોડક્ટની વાત કરીએ, ખાતરમાં જો આપણે ભલામણ કરીએ તો સંપૂર્ણ સ્વસ્થ જે છે આપણો પાક છે, નિરોગી છે, કોઈ જાતનું તમને એની અંદર રોગ જોવા મળતો નથી, નોર્મલ કુણપાઈ દેખાય છે, અને છતાં પણ આપણે ગ્રોથ સારો કરાવવો છે, એની તંદુરસ્તી વધારે લઈ આવી છે, તો આપણે જૂની ને જાણીતી પ્રોડક્ટ એટલે કે એકવા સ્પીડનું 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. બરાબર છે, એકવા સ્પીડનું 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણે 25-25% આવે છે, અને સાથે આવી જાય છે મેગ્નેશિયમ, આવી જાય છે ફેરસ, આવી જાય છે ફુલવિક એસિડ, એમિનો એસિડ, ઝિંક, બોરોન, મોલોબેન્ડિયમ અને કોપર. આ બધી વસ્તુનું સંયોજન આવી જાય છે. તો તમે 25-25 પણ આનો ઉપયોગ કરી શકો છો. પછી કપાસનો પાક કર્યો હોય તો પણ તમે શરૂઆતનો પહેલો ડોઝ, કાંઈ રોગ જીવાત ન દેખાતી હોય તો પહેલા ડોઝમાં તમે 25-25 આપી દો, અથવા આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ સંગમ પાવર, બરાબર છે, સંગમ પાવર આપી શકો છો. આનું પણ પરિણામ ખૂબ સારું મળી રહેશે મિત્રો. તો આ વાત થઈ ગઈ ખોરાક અને પોષણની મિત્રો. હવે 25-25 સાથે જેને મૂળિયાનો વિકાસ કરાવવો છે તો એની સાથે આપણે આપી શકીએ છીએ રૂટ પાવર, એટલે કે આની અંદર હ્યુમિક આવી જાય છે 98%, સેતુવાળાનું આવી જાય છે 98% હ્યુમિક વાળું. બરાબર છે, હ્યુમિક એસિડ આવી જાય છે કિલો પેકિંગમાં. પંપે નાખવું હોય તો પંપે આપી શકો છો, અથવા જમીનમાં તમારે નાખવું હોય તો જમીનમાં પણ તમે વાપરી શકો છો. તો હ્યુમિક એસિડનું પણ રોલ જે છે કોઈ પણ પાકની અંદર ખૂબ જ અગત્યનો હોય છે. તો હ્યુમિક એસિડ વસ્તુ પણ તમે વાપરી શકો છો. મગફળીના પાકમાં આપી શકો છો, સોયાબીનમાં આપી શકો છો, અથવા તો તમે જે કાંઈ ડુંગળીનો પાક કર્યો છે એની અંદર પણ, ડુંગળી છે, મરચી છે, આની અંદર પણ તમે હ્યુમિક એસિડ વાપરી શકો છો મિત્રો. બરાબર છે, તો આ 19-19 આપી શકો છો. 25-25 જે છે આપણે આની ભલામણ કરી છે. પછી આ સંગમની જે આપણે વાત કરી, નવું સંગમ જે આવ્યું છે સંગમ પાવર, જૂનું પણ આપણી પાસે હાજરમાં જ છે. બરાબર છે, આ પણ તમે ઉપયોગ કરાવી શકો છો. આપણે જે રેગ્યુલર સંગમ આવતું એ, અને અત્યારે આ વર્ષે જે નવું આવ્યું છે સંગમ પાવર, બે વસ્તુ સરખી જ છે, બે વસ્તુ સારી જ છે, બેના ભાવ પણ એક જ છે. સંગમ પાવર આપી શકો છો, અથવા જે રેગ્યુલર સંગમ આવે છે, બંને આપણી પાસે હાજરમાં જ છે. તો એવું નથી કે ભાઈ આ નવું છે તો જૂનું બંધ કરી દીધું, એવું નથી. નવું છે ને જૂનું છે, જેને જે જોઈએ વસ્તુ. બાકી આ જે રેગ્યુલર આપણી સદાબહાર વસ્તુ એટલે કે 25-25-25 1 કિલોની બોટલ આવશે, 20 પંપ કરવાના. પંપે આનું નાખવાનું નથી, કેમ કે આવે છે લિક્વિડ પણ વજનમાં કિલો આવે છે, એટલે પંપે નાખશો તો આના 20 પંપ થાય નહીં. એટલે ફરજિયાત આનો 20 પંપનો તમારે ડોઝ કરવાનો છે. જમીનમાં આપવું હોય, ડ્રીપમાં આપવું હોય તો પણ વોટર સોલ્યુબલ છે, તમારે 2 વીઘે 1 લીટર ડ્રીપમાં આપી શકો છો, અથવા પાણી સાથે પણ પાઈ શકો છો મિત્રો. હવે આ વાત થઈ ગઈ જે છે એ જમીનની થઈ ગઈ, બીજ માવજતની થઈ ગઈ, પોષણની થઈ ગઈ, ખોરાકની થઈ ગઈ. હવે અત્યારે ક્યાંક ને ક્યાંક નોર્મલ ઈયળનો એટેક જોવા મળે છે, તો એની માટે આપણે શું ભલામણ કરીએ છીએ તો કે ભાઈ જે છે કોરાજનની જે આપણે વાત કરીએ, FMC નું કોરાજન આવે છે એ પણ તમે વાપરી શકો છો. બરાબર છે, વધારે એટેક હોય તો પંપે 5 ml, અથવા આકાશ પેસ્ટિસાઇડ નું આવે છે, આ પણ જે છે એજ ટેકનિકલમાં આવે છે, ક્લોરાન્ટોનિલિપ્રોલ. બરાબર છે, આ પણ જે છે કોરાજન જ છે. અથવા સલ્ફર મિલ નું આવે છે, એ પણ કોરાજન જ છે. બરાબર છે, વેમોક્સ, આ પણ તમે વાપરી શકો છો. 3 કોરાજન છે, અને 3 વસ્તુ ના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા મળી રહેશે મિત્રો. તો આ વાત થઈ ગઈ ઈયળ માટેની. બાકી અત્યારે ફૂગનાશક જેને પટ માર્યો છે, જેને બીજ માવજત કરી છે, એને 45 દિવસ સુધી કોઈ જાતના ફૂગનાશક વાપરવાની જરૂર નથી, કેમ કે ફૂગનાશકનો આપણે પટ આપી દીધો હોય તો વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી. આ ખાસ કાળજી રાખવાની છે. તો અત્યારે આપણે રાઉન્ડ મારવો છે, એટક હોય ઈયળનો, તો ઈયળની દવા આપી દેવાની છે, ખોરાક તરીકે ખાતર આપી દેવાનું છે, બસ. બાકી કોઈ અલગથી કે અન્ય કોઈ વસ્તુની જરૂરત રહેતી નથી મિત્રો. હવે જેને 15 થી લઈને 25 દિવસની મગફળી થઈ છે અને એને નિંદામણની જરૂર છે, નિંદામણ નાશક દવાની જરૂર છે, શક્ય હોય ત્યાં સુધી નિંદામણ હાથેથી દૂર થાય તો દૂર કરવા, આંતરખેડથી થાય તો દૂર કરવા. પછી નથી જ કંટ્રોલ થાય એમ આપણે સમજી છીએ કે ભાઈ મજૂરની એટલી વ્યવસ્થા ન હોય, બધે ન પહોંચી શકાય, તો એના માટે ફરજિયાત આપણે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો પડે. તો એના માટે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ ગોળ પાનનું સામો છે, સાટવાડું છે, પછી કડંદલો છે, કે ત્યાર પછી આપણે શેષમૂર જે કહીએ, દેશી ભાષામાં હેહમૂરું કહીએ, એ છે. તો એના સંપૂર્ણ નિયંત્રણ માટે, બરાબર છે, આ તમે આપી શકો છો. સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે સામે જ, બરાબર. 70% ની અંદર ઇમિડા આવે છે WG ફોર્મ્યુલેશનમાં, અને સાથે આપી દેવાનું છે ક્વિઝાલોફોપ, એટલે કે ટરગા સુપર 10%,
5% વાળું નહીં, 10% વાળું આવે છે ઈસી ફોર્મ્યુલેશનમાં વિડગોન, બંને સહારાનું આવે છે. આના પરિણામ પણ તમને ખૂબ જ સારા મળશે. 5 કે 6 દિવસે રિઝલ્ટ આવશે, છાંટી દીધા પછી તરત નહીં આવે. સસ્તું અને સારી પ્રોડક્ટ બંનેનું કોમ્બિનેશન કરો તો લગભગ પંપે 80 રૂપિયા આજુબાજુનો ખર્ચ થાય છે. મોંઘી વસ્તુ નથી, પણ પરિણામ સારા છે. અને બીજો મેન વસ્તુનો ફાયદો એ કે તમે છંટકાવ 10 દિવસની મગફળી છે ને કર્યો છે તો 1% અસર મગફળીના પાકમાં થશે નહીં. મગફળીના પાકમાં કરી શકો છો સેમ વસ્તુ. સોયાબીનનો અમે પાક કરી દીધો છે તો સોયાબીનની અંદર પણ તમે આ સેમ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. સોયાબીનની અંદર પણ એક્સિલન્ટ તમને સારામાં સારું પરિણામ મળી રહેશે મિત્રો. તો નિંદામણ દૂર કરવા માટેની વાત થઈ ગઈ. નિંદામણ પણ શક્ય હોય ત્યાં સુધી 20 દિવસથી લઈને 35 દિવસના સમયગાળામાં મગફળીમાં નિંદામણ દૂર કરી દેવું. ત્યાર પછી જે છે એ નિંદામણ દવા છંટકાવ કરશો તો એ મગફળીના પાકને ક્યાંય ને ક્યાંય નુકસાનકારક બની શકે. શું કામ? એને કે એનો ફ્લાવરિંગ સમય આવી ગયો. ફ્લાવરિંગ સમય પછી જે છે એ અમુક અંશે ખડની દવા આપણે નુકસાન કરતી હોય છે. એટલે આપણે એ પ્રકારે ભલામણ કરીએ છીએ કે ભાઈ 20 દિવસથી લઈને 35-40 દિવસ સુધીના ગાળામાં તમારે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી દેવાનો છે. પછી જે છે એ શક્ય હોય તો હાથેથી અથવા આંતરખેડથી તમારે નિંદામણ મુક્ત કરી શકાય છે. તો આ પ્રકારે અત્યારે મગફળીમાં વાવેતરથી લઈને 35-40 દિવસ સુધી, 35 દિવસ ગણો ને તમે, ત્યાં સુધી શું કાળજી રાખવી એની તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. જેને બીજ માવજત નથી કરી, બરાબર છે, જેને બીજ માવજત નથી કરી, જેને સુકાર આવી જાય છે, ફૂગ આવી જાય છે, તો એના માટે આપણે શું ભલામણ કરીએ છીએ કે ભાઈ ટ્રાઇકોડર્મા પાવડર અને સુડોમોનસ, એટલે કે સુડોમોનસ જે આવે છે, સુડોઝોન, બરાબર છે, એ કાળી ફૂગમાં કામ આપે, અને જ્યાં મોનિટર આવે છે સફેદ ફૂગમાં કામ આપે. બરાબર છે, બંને એગ્રીલેનની પ્રોડક્ટ છે, ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ, બરાબર છે. આ સફેદ ફૂગમાં કામ આપશે અને કાળી ફૂગનું આ બેક્ટેરિયા છે, આ પણ તમે આપી શકો છો. શરૂઆતમાં 25 થી લઈને 35 દિવસના ગાળામાં વરસાદી વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આપી દેવાનું છે. આપ્યા પહેલા 5 દિવસ તમારે કોઈ પણ જાતની દવા નથી છાંટવાની, અને બેક્ટેરિયા આપ્યા પછી પણ તમારે 5 દિવસ સુધી કોઈ જાતની દવાનો છંટકાવ કરવાનો નથી મિત્રો, બરાબર છે. હવે બેક્ટેરિયામાં બીજી પણ પ્રોડક્ટ આવે છે, જે આવે છે યુનિટી એગ્રી સાયન્સનું ઓપ્ટિમા, બરાબર છે. આ પણ બેક્ટેરિયાની અંદર ખૂબ જ પ્રચલિત જે છે એ પ્રોડક્ટ છે. ગયા વર્ષે આના રિઝલ્ટ આપણે ખૂબ સારા મળ્યા છે. શિયાળુ સિઝનની અંદર પણ ડુંગળીના પાકમાં પણ ખૂબ સારા પરિણામ મળ્યા છે. ગયા વર્ષે મગફળીના અંદર પણ ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. આની અંદર 7 પ્રકારના ફૂગના બેક્ટેરિયા આવી જાય છે. સફેદ ફૂગ આવી જાય છે, કાળી ફૂગ આવી જાય છે, અને અન્ય અલગ અલગ જે છે 7 પ્રકારની જે કાંઈ ફૂગ લાગુ પડતી હોય એ આની અંદર સંપૂર્ણ આવી જાય છે. એટલે એક જ નાખી દો તો બીજા કોઈ બેક્ટેરિયાની જરૂર પડતી નથી. 250 ગ્રામનું પેકેટ આવે છે, 1 એકરનો 2.5 વીઘાનો આનો ડોઝ છે મિત્રો. તો ઓપ્ટિમા પણ આપી અને તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો. તો આ બધી અત્યારે તમને ચર્ચા કરી દીધી કે ભાઈ શરૂઆતમાં વાવેતરથી લઈને 25 થી 35 દિવસ સુધીના ગાળામાં આપણે શું મગફળીની માવજત કરવાની છે. આખી સિઝન દરમિયાન તમને સંપૂર્ણ માહિતી આપવાની છે. આમાં તમારે ક્યાંય કચાશ રહેતી હોય તો તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને 35 દિવસમાં જે કાંઈ પ્રોસેસ કરવાની થતી હોય કરી દેજો મિત્રો. આવનારી આખી સિઝનમાં આપણે સારામાં સારું ઉત્પાદન મળે આવા પ્રયત્નો કરવાના છે, અને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે. એટલે આપણે જે ભલામણ કરીએ છીએ તમારા નજીકના સેન્ટરમાંથી લઈ લેવાનું. શક્ય હોય તો મારી પાસે આવી જાવ અથવા કુરિયરથી મંગાવી લો. કુરિયરનો આપણે 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. બાકી તમારા નજીકના સેન્ટરમાં મળે છે. આ બધી વસ્તુ આપણે તમને ભલામણ કરી છે, લગભગ બધી જગ્યાએ મળતી હોય. આપણે એવું નથી કે ભાઈ મારી જ પોતાની બનાવેલી પ્રોડક્ટ છે તો મારી જ પાસે મળે, આવું નથી. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. પણ અત્યારે જે વસ્તુની જરૂરત હોય એ વસ્તુ જો તમારા પાકમાં પડી જાય એટલે એનું પરિણામ તમને સારું જ મળવાનું છે, બરાબર છે. તો અત્યારે 25 થી લઈ અને શરૂઆતથી લઈ અને 25 થી 35 દિવસ સુધીના ગાળામાં જે કાંઈ દવાના છંટકાવ કરવાના છે એ ચોક્કસથી તમે કરી દેજો. તમારા નજીકના સેન્ટરમાંથી લઈ લેજો. બાકી બેક્ટેરિયા નાખો હોય તો નાખી દેજો. બાકી આ રૂટમેક્સ અલ્ટ્રા જે છે, માઇકોરાજાની પણ ભલામણ આપણે કરીએ છીએ, તો એક વખત અવશ્ય અડધામાં નાખીને અડધામાં ન નાખીને ખતરો કરજો. તમને એનું રિઝલ્ટ કેવું મળે છે, તમારો માલ જ્યારે પાકશે એનો વજનની ક્વોલિટી કેવી થશે, ફ્લાવરિંગમાં કેટલો ફાયદો થશે એ જ્યારે પાક સમયે ખબર પડશે. કેમ કે આની અંદર પણ યુમિક આવી જાય છે, એમિનો આવી જાય છે, આની અંદર માઇકોરાજા તો આવે જ છે, પણ એક્સ્ટ્રા બધું સાઇટોકાઇન આવી જાય છે. આ બધું આની અંદર અલગથી એડ કરેલું આવે જ છે. તો ચોક્કસથી તમે માઇકોરાજા પણ આપી અને તમારા જમીનમાં ક્યાંય ને ક્યાંય ઉત્પાદન વધે એવા પ્રયત્નો ચોક્કસથી કરી શકો છો. બાકી કેમિકલ વાળી જમીન તો થઈ જ ગઈ છે. આપણે હાઈ લેવલના રાસાયણિક ખાતરો વાપરીએ છીએ, મુંડા આવે ત્યારે અમુક એવા કન્ટેનો આપીએ છીએ જમીન આપણી જે છે એ ઉત્પાદન કેપેસિટી એની ઘટી જાય અને જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે. એટલે હવે જમીન સુધારક તરીકે પણ આપણે ક્યાંય ને ક્યાંય આ તમને રૂટમેક્સ અલ્ટ્રા ખૂબ જ ફાયદો કરશે. પછી આગળ જતા આપણે ઓર્ગેનિક કાર્બનની પણ ભલામણો કરશે, પણ એ જ્યારે પિયતની સમયગાળો આવે અને એની જરૂર પડે ત્યારે ચોક્કસથી આપણે ભલામણો
કરવાના છીએ, પણ અત્યારે શરૂઆતમાં શું જરૂર છે એની તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. સંપૂર્ણ વિગત આની અંદર વિડીયોમાં છે, તો તમે મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો, અથવા ફોન કરી માહિતી મેળવી શકો છો, અથવા કુરિયરમાં પણ કોઈ વસ્તુ મંગાવી શકો છો મિત્રો. તો બસ આજે આટલું જ. વિશેષ કઈ માહિતીની જરૂરત પડે 9925454050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.